શું ખેડૂત મિત્રો કપાસ બજારનો મોટો સપોર્ટ તૂટી ગયો છે? ખેડૂતો ખાસ ધ્યાન રાખજો. આપણે આ ટાઇટલ થંબનેલમાં એટલા માટે રાખ્યું છે કે તમે જોઈ શકો છો કે ન્યૂયોર્ક કોટન વાયદો 22/5/2026ના રોજ 0.56 સેન્ટ જેટલો ઘટીને 77.42 સેન્ટની આસપાસ 22/5/2026ની સ્થિતિએ આપણને જોવા મળી રહ્યો હતો. ખેડૂત મિત્રો, આજે ન્યૂયોર્ક કોટન વાયદો રજાને કારણે બંધ છે. હવે ખેડૂત મિત્રો, કપાસ બજારનો મોટામાં મોટો સપોર્ટ હોય તો તે ન્યૂયોર્ક કોટન વાયદો છે, કારણ કે કપાસ ઉગાડતા બધા જ દેશોનો પ્રમુખ વાયદો એટલે ન્યૂયોર્ક કોટન વાયદો. તેને આધારે વિશ્વની કપાસ બજાર છે તે મોટે ભાગે ચાલતી હોય છે, અને આ જે સપોર્ટ છે તે ઘણો બધો તૂટી ગયો છે, કારણ કે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ઘણા બધા કારણોને લીધે ઘટ્યો છે. પરંતુ અત્યારે આપણને એવું લાગી રહ્યું છે કે અમેરિકામાં કપાસ ઉગાડતા અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી અને કપાસના ઊભા પાકની સ્થિતિ સુધરતા તેમજ અમેરિકી ડોલરની મજબૂતીથી રૂ છે તે ખાસ કરીને ન્યૂયોર્ક કોટન વાયદો ઘટ્યો હોય તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે. ખેડૂત મિત્રો, આપણે અવારનવાર ખેડૂત મિત્રોને ભલામણ કરતા હતા કે તમે ખેડૂત મિત્રો વાયદા બજાર ઉપર માત્ર ધ્યાન રાખોમાં તમારા કપાસનો તમને સંતોષકારક ભાવ જણાતો હોય ત્યારે તમારે શું કરવું તે વિચારીને આગળ વધજો તેવું આપણે અવારનવાર વિડીયોમાં ખેડૂત મિત્રોને ભલામણ કરતા હતા. ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટ કરે છે, પરંતુ તેમાં આપણે નથી પડતું. બજાર પરાશરાભાઈ કહે કે તમે કહો, પરાશરાભાઈ વિચારે કે તમે વિચારો, તે પ્રમાણે બજાર છે તે નથી ચાલતું. બજારને ચલાવનારું કોઈ હોતું નથી. બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર અને ક્યારેક વૈશ્વિક સંજોગોમાં ફેરફાર થાય તો તેને ધ્યાને રાખીને બજાર છે તે હર હંમેશ ચાલતું હોય છે. ખેડૂત મિત્રો, આજે તારીખ 25/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જાણી લઈએ. ત્યારબાદ રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ કપાસ બજારની શું પરિસ્થિતિ છે તેનો ચિતાર છે તે આપણે મેળવશું. ખેડૂત મિત્રો, આજે તારીખ 25/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ: બોટાદ 1995, અમરેલી 1985, સાવરકુંડલા 1926, જસદણ 1926, ગોંડલ 1916, જામજોધપુર 1910, બાબરા 1900, જેતપુર 1866, મહુવા 1820, બગસરા 1650, જામનગર 1705, રાજકોટ 1890, ખાંભા 1671, ભાવનગર 1811. રાજકોટમાં 5000 મણ જેટલી કપાસની આવક આજે જોવા મળી હતી. ખેડૂત મિત્રો, વિસનગરમાં 2062 સુધી ભાવ છે તે મને જાણવા મળી રહ્યો છે. આ ભાવ સાચો છે કે ખોટો છે તે તમે કોમેન્ટમાં જણાવજો. હવે ખેડૂત મિત્રો, આપણી શંકર રૂની ખાંડીનો ઘાસડીનો ભાવ 64,800થી 65,200, કપાસિયાના 20 કિલોના ભાવ 855થી 930, કપાસિયા વોશ 1490થી 1500, કપાસિયા ખોળ 60 કિલોની ભરતીવાળી બ્રાન્ડ ગુણી આવે છે તેના 2450થી 2600 સુધી આપણને જાણવા મળી રહ્યા છે. તમારે ત્યાં કેવા ભાવ ખોળના 50 કે 60 કિલોની ભરતીવાળી ગુણીના બોલાઈ રહ્યા છે તે તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. હવે ખેડૂત મિત્રો, આજે તારીખ 25/5/2026ના રોજ 6:30 આસપાસ ક્રૂડ ઓઇલનો WTIનો ફોરેન વાયદો છે તે $5.03 જેટલો ઘટીને $91.57 આસપાસ ચાલી રહ્યો છે. બ્રેન્ટ ઓઇલનો વાયદો પણ $4.99 જેટલો ઘટીને $95.22 આસપાસ ચાલી રહ્યો છે. એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન 2026નો વાયદો ₹22 જેટલો વધીને 3,574 અને જુલાઈ 2026નો વાયદો ₹10 જેટલો વધીને 3,626ની આસપાસ બંધ આવેલો છે. ખેડૂત મિત્રો, આપણે
એકબીજાને કપાસ બજારને અસર કરે તેના ઘણા બધા કારણો પણ આપણી પાસે સમય હોય છે ત્યારે તમને જણાવીએ છીએ. તમે જોઈ શકો છો કે ક્રૂડ ઓઇલના ઇન્ટરનેશનલ વાયદા છે તે $100 નીચેની સપાટીએ આવી ચૂક્યા છે. આનું દબાણ પણ કપાસ બજારને જોવા મળી શકે છે, કારણ કે કપાસ અને પેટ્રોલિયમ પેદાશોને સીધો જ સંબંધ છે. જેમાં આપણે જોઈએ કે ક્રૂડ ઓઇલ અને બ્રેન્ટ ઓઇલ છે તેના વાયદા છે તે વૈશ્વિક અસ્થિરતા, જેમ કે મિડલ ઇસ્ટમાં જે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને કારણે ક્રૂડ ઓઇલના વાયદા છે તે ઘણા બધા વધી ગયા હતા. પરિણામે જ તેમાંથી પેટ્રોલિયમ પેદાશોમાંથી બનતું જે નાયલોન અને પોલિએસ્ટર, જે કૃત્રિમ રેસા આવે છે, સિન્થેટિક ફાઇબર્સ, તે બનાવવા ઘણા બધા મોંઘા થઈ પડે. એટલે કુદરતી રીતે કાચા કપાસની માંગ વધારે નીકળે અને તેના ભાવ છે તે વધી જાય. આપણે જોયું હતું કે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે 85 સેન્ટની આસપાસ ચાલતો હતો, પરંતુ 22/5/2026ની સ્થિતિએ 77.42 સેન્ટની આસપાસ બંધ આવેલો છે. તમે જોઈ શકો છો કે ખેડૂત મિત્રો, વૈશ્વિક અસ્થિરતામાં ગમે ત્યારે ગમે તેવા વળાંકો આવતા હોય છે. અત્યારે સીઝ ફાયર જેવી વાત છે તે ચાલી રહી હોય તેને કારણે પણ ક્રૂડ ઓઇલના વાયદા કદાચ ઘટ્યા હોય તેવું બની શકે છે. અને ગમે ત્યારે પરિસ્થિતિઓ છે તે વળાંક લેતી હોય છે. આપણને આપણા માલનો સંતોષકારક ભાવ જણાય એટલે આપણે શું કરવું તે ખેડૂત મિત્રો આપણે હૃદય ઉપર હાથ મૂકીને વિચારી લેવું જોઈએ. પાછળથી ઘણી વખત પસ્તાવાનો વારો પણ આવી બનતો હોય છે. તમારો માલ છે, તમારે શું કરવું તે તમારે જ નક્કી કરવું પડે. હવે ખેડૂત મિત્રો, કયા દેશની રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ છે તે ભારતીય રૂપિયામાં કયા દેશની રૂની ગાંસડીના ખાંડીના ભાવ ચાલી રહ્યા છે? ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં કેવા જોવા મળી રહ્યા છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ. આપણી શંકર રૂની ગાંસડી 21/5/2026ના રોજ 65,500 ભાવ હતો. તેમાં 1,000 રૂપિયા જેટલો ઘટાડો થઈને 64,500 22/5/2026ની સ્થિતિએ આપણને જાણવા મળી રહ્યો છે. ન્યૂયોર્ક કોટન વાયદા પ્રમાણે જુલાઈ વાયદાનો ભાવ છે તે 21 તારીખે 58,844 ભાવ હતો. તેમાં 757 રૂપિયાનો ઘટાડો થઈને 22/5 58,087 ભાવ આપણને જાણવા મળી રહ્યો છે. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 21 તારીખે 60,164 ભાવ હતો. તેમાં 644 રૂપિયા ઘટાડો થઈને 22 તારીખે 59,520. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 21 તારીખે 79,965 ભાવ હતો. તેમાં 1,110 રૂપિયા જેટલો ઘટાડો થઈને 22 તારીખે 78,855. ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 21 તારીખે 80,848 ભાવ હતો. તેમાં 1,092 રૂપિયા જેટલો ઘટાડો થઈને 22 તારીખે 79,756 ભાવ આપણને જાણવા મળી રહ્યો છે. અને બ્રાઝિલના રૂના ભાવ 21 તારીખે 63,560 હતા. તેમાં 71 રૂપિયાનો ઘટાડો થઈને 22 તારીખે 63,489 આપણને જાણવા મળી રહ્યા છે. ખેડૂત મિત્રો, આપણે કહેતા હતા કે વરસાદ જે ટેક્સાસમાં ખેંચાણો હતો, અમેરિકામાં કપાસ ઉગડતા ઘણા બધા વિસ્તારોમાં, આ એક કુદરતી ફેક્ટર છે, કુદરતી પરિબળ છે. આમાં ગમે ત્યારે પલટા આવી શકે તેવું આપણે ગમે ત્યારે ખેડૂત મિત્રોને વિડીયોમાં જણાવતા જ હતા. એટલા માટે જ ખેડૂત મિત્રો હર હંમેશા આપણે કહીએ છીએ કે માત્ર વાયદા બજાર ઉપર તમે આધાર રાખોમાં, કારણ કે વાયદા બજારમાં હાજર માલના સોદા છે તે ઘણા બધા ઓછા થતા હોય છે. બાકી પેપર ઉપરના, કાગળ ઉપરના સોદા છે તે વધારે થતા હોય છે. મોટા રોકાણકારો છે તે આપણા કરતાં તેને વહેલી ખબર પડી જાય, એટલા માટે જ તેઓ વેચવાલી છે, પ્રોફિટ બુકિંગ છે તે વધુ કરે. આપણે ઉદાહરણ સાથે ખેડૂત મિત્રોને જણાવતા હતા કે દાખલા તરીકે મેં જ 65 સેન્ટમાં રૂનો મોટો સોદો કર્યો હોય અને 75 કે 80-85 સેન્ટ સુધી ભાવ બોલાઈ ગયો હોય તો ઓટોમેટિક મને વિચાર આવે જ કે હવે હું નફો છે તે બુક કરી લઉં, ટૂંકમાં નફો મેળવીને વેચાણ કરી દઉં, જેથી કરીને મને ખોટ ન જાય. એટલા માટે જ બધા જ મોટા રોકાણકારો આવું વિચારીને વેચવાલી વધારે, એટલે તમે સમજી શકો છો કે વેચવાલી મોટા પ્રમાણમાં જ્યારે વધી જાય ત્યારે લેવાવાળો વર્ગ છે હજી ઘટશે તેમ કરીને ઊભો રહી જાય અને
બજાર છે તે એકદમ નીચે જ ચાલતી જાય. આવું ઘણી વખત બનતું હોય છે અને અત્યારે તમે ન્યૂયોર્ક કોટન વાયદામાં ખુદ તમારી દ્રષ્ટિએ તમે જોઈ શકો છો. અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોના જે ભાવ થોડા દિવસો પહેલાં 2000ની ઉપરની સપાટીએ ટચ થઈ રહ્યા હતા, તે જ કપાસ છે તે અત્યારે 2000ની સપાટી તોડીને અંદર આવી ગયો છે. આ એટલા માટે બન્યું, તમે કહો છો કે હજુ માલની જરૂરિયાત છે, ગમે તે કારણ હોય, પરંતુ ન્યૂયોર્ક કોટન વાયદો ઘટે એટલે કપાસ પકવતા બધા જ દેશોમાં તેની સીધી જ અસર જોવા મળે છે. અને તમે ખુદ વિચારી શકો છો કે ન્યૂયોર્ક કોટન વાયદો 80 સેન્ટની ઉપરની સપાટીએ ચાલતો હતો ત્યારે 2000 અને 2000ની ઉપરની સપાટીએ કપાસ બજાર ચાલતી હતી અને અત્યારે 77.42 સેન્ટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો બંધ આવેલો છે. એટલે કપાસ બજાર પણ 2000ની નીચેની સપાટીએ ચાલી રહી છે. ખેડૂત મિત્રો, ઇન્ટરનેશનલ માર્કેટ છે, ગમે ત્યારે ગમે તેવા બદલાવ છે તે આવી શકતા હોય છે. અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં જણાવજો. ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ખેડૂતો તમને મળી રહ્યા છે તે તમે કોમેન્ટમાં